ખેરાલુમાં લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો. ટોળાએ મુસ્લિમ યુવકને માર મારતા સારવાર હેઠળ. 21 તારીખે મહેસાણાના ખેરાલુમાં લવ જિહાદનો કેસ સામે આવતા ચકચાર મચી હતી. ખેરાલુ પોલીસમાં નોંધાયેલ ફરિયાદ મુજબ મુસ્લિમ યુવક પોતાની ઓળખાણ છુપાવી ખેરાલુ પંથકની એક યુવતીને ફસાવી હતી. જાવેદ નામનો યુવક યુવતીને વડનગર રોડ ઉપર આવેલા રાધે ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો અને બ્લેકમેલ કરી દુષ્કર્મ ગુજાર્યું હતું. એ જ વખતે યુવક પકડાઈ જતા ભારે હોબાળો થયો હતો અને અજાણ્યા ટોળાએ જાવેદ નામના યુવકને માર મારતા બેભાન હાલતમાં સિકંદર પાસે પડી રહ્યો હતો. જાણકારી મુજબ ખેરાલુમાં રહેતા મોહમ્મદ જાવેદ નૂર મોહમ્મદ સિંધીએ પોતાની અસલ ઓળખ છુપાવી રાહુલ પટેલ નામ ધારણ કરી યુવતી સાથે મિત્રતા કેળવી હતી. આ મિત્રતા દરમિયાન આરોપીએ યુવતીના ફોટા પોતાના મોબાઈલમાં પાડી લીધા હતા. ત્યારબાદ આરોપીએ પોતાની અસલ ઓળખ છતી કરી યુવતીને તેના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. યુવકને માર પડ્યો હોવાની જાણ થતાં તેનો ભાઈ અને પિતા પણ પોલીસ સાથે દોડી આવ્યા હતા અને પોલીસની મદદથી તેને સારવાર માટે ખસેડાયો હતો. પ્રથમ વડનગર સિવિલમાં સારવાર આપી બાદમાં અમદાવાદ ખસેડવાની ફરજ પડી હતી. યુવતીએ ખેરાલુ પોલીસમાં દુષ્કર્મી તેમજ યુવકના પરિવારે અજાણ્યા લોકો સામે મારામારીની ફરિયાદ આપી છે. ખેરાલુ પોલીસ હાલ વધુ તપાસ ચલાવી રહી છે. બ્યુરો રિપોર્ટ, ખેરાલુ.
અમે તમને આપીશું પણેપણના સમાચાર. જો તમે અમારા નિર્ભય માર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઇકોન બટન પર ક્લિક કરીને સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં.